નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું, એવું નથી કે ઘાણવો આખો ખરાબ છે. બે ચાર માણસ ક્યાંક સારા પણ હોય છે. બનેલી સત્ય ઘટના. બોસની તુમાખી ભરી હરકતને કારણે પાવનને નોકરી છોડી દેવી પડી. પછી એનો ઘૂઘવાટ બહાર ન આવે તો બીજું થાય શું? આખું જગત બદમાશ છે. એક પણ માણસ આ દુનિયામાં સારો નથી. ગરીબ અને આવડતવાળા માણસની અહીં કશી જ કિંમત નથી. અહીં માણસનું મૂલ્ય એની દોલત પરથી અંકાય છે. ધનવાન માણસો એ વાતથી અજાણ છે કે યુવાનોને પણ સોમાન જેવું કંઈક હોય છે. સલાવો બધા જ બદતમીજ હોય છે. 24 વર્ષનો તેજસ્વી યુવાન પાવન દવે જિંદગીના કટુ અનુભવોનો સાર ખરલમાં ઘૂંટતા ઔષધિની જેમ પોતાના દિમાગમાં ઘૂંટી રહ્યો હતો. એની અત્યાર સુધીની આત્મકથામાં બે જ વાતો મહત્વની હતી. એક તો કે પાવન અત્યંત તેજસ્વી હતો અને બીજું એ કે અત્યાર સુધી એને જગતના જે અનુભવો થયા હતા તે બધા અત્યંત કડવા હતા. યાદ કરવાનું એ ન ગમે તેવા અને તેમ છતાંય ભૂલ્યા ભૂલાય નહીં એવા. પાવનના પપ્પા મધ્યમ વર્ગના માણસ, નોકરીમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા. પાસે જે કંઈ બચત હતી તે બધી દીકરાને ભણવામાં ખાલી થઈ ગઈ હતી. હવે એક જ આશા હતી, જ્યારે દીકરો નોકરીએ લાગે અને ક્યારે ઘરમાં પગાર આવતો થાય. પાવન માટે એટલું કહેવું ખાસ જરૂરી ગણાય કે પહેલા ધોરણથી લઈને છેક MBA પાસ થતા સુધીમાં પાવને જેટલી પરીક્ષાઓ આપી તે તમામમાં એનો નંબર પ્રથમ આવ્યો હતો. જો ધાર્યું હોત તો એ IAS અથવા ડૉક્ટર અવશ્ય બની શક્યો હોત. પણ ગરીબ મા બાપમાં ઘણીવાર સમૃદ્ધિભર્યા સપના જોવાની હિંમત પણ બસતી નથી હોતી. ઓછામાં ઓછા ખર્ચ પાવન સારામાં સારો MBA થઈ ગયો. પિતાની આશા સુપેરે ફળી. પાવનને એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ. કંપનીના CIOએ પાવનનો ઇન્ટરવ્યૂ લીધો. તેમાં આ એક જ સવાલ પૂછ્યો, પગારની અપેક્ષા કેટલી છે? ગજબ માણસ છે. પાવન બબડ્યો હતો. મારા સર્ટિફિકેટ જોતા નથી, મારો ગોલ્ડ મેડલ જોતા નથી, મારી તેજસ્વીતા પણ ધ્યાનમાં લેતા નથી. માત્ર પગાર કેટલો લઈશ એટલું જ પૂછી રહ્યા છે. પણ આ બધું તો મનોગત. મુખરપણે તો પાવન આટલું જ બોલી શક્યો, સર, પગાર વિશે તમે નિર્ણય લેજો. અત્યારે મારે જોબની સખત જરૂર છે. મારી આવડત જોયા પછી તમને થશે કે ઠીક છે. સાહેબે વાત કાપી નાખી હતી. આવડત જેવું દેખાય છે એટલે તો નોકરી આપીએ છીએ. બાકી પગાર તો એમ જ નક્કી કરવાનો હોય છે. 15,000માં ફાવશે? પાવને ચક્કર આવી ગયા. માત્ર 15,000? આ તો નર્યું શોષણ જ ગણાય. પણ કહેવત છે ને, ભિખારીઓને પસંદગીનો અધિકાર નથી હોતો. પાવને હા પાડી દીધી. 6 મહિના સુધી તો બધું બરાબર ચાલ્યું. 15,000 રૂપડી જેવી સાંકડી આવકમાંથી પણ પાવને સારી એવી બચત કરી લીધી. 4-5 ઓળખાણો બાંધી લીધી. ઉછીના ઉધાર કરીને જે પૈસા એકઠા થયા તેમાંથી સુકન્યા શોધીને લગ્ન કરી લીધા. ખરી રામ કહાણી હવે જ શરૂઆત થઈ.
નવા નવા લગ્ન હતા. સુંદર, સંસ્કારી અને સ્નેહાળ પત્ની હતી. સાંજે 5 વાગ્યે નોકરી પૂરી કરીને પાવન ઘરે આવે ત્યારે પત્ની પુનિતા એની રાહ જોઈને બેઠી હોય. બંને જણા ભાડાના મકાનમાં બાલ્કનીમાં બેસીને આદુવાળી ચા પીએ, મીઠી વાતો કરે. ક્યારેક શાકભાજી ખરીદવા પણ સાથે જાય અને ભવિષ્યની સોનેરી જિંદગીના સપના જોઈએ. વિધાતાને આટલું નાનું સુખ પણ નહીં ગમ્યું હોય. એક સાંજે મિસિસ નાકરાણીએ પાવનને એમની ઓફિસમાં બોલાવ્યો. મિસિસ નાકરાણી એટલે પાવનના ઇમિડિયેટ બોસ. ખોળિયું માનવનું પણ વર્તન દાનવનું. મૂળે એ પતિ નામના પ્રાણીથી દાઝેલી સ્ત્રી. એટલે બીજા કોઈનો સુખ સંસાર એનાથી જોવાય નહીં. એના કાને વાત આવી હશે કે પાવનનો સંસાર નવો સવો છે, પણ મોજથી વહી રહ્યો છે. મિસિસ નાકરાણીએ પાવનને આડે હાથે લેવા માંડ્યો. પાવન, મેં સાંભળ્યું છે કે રોજ સાંજે 5 વાગ્યા પછી તમે તમારી ખુરશી પર હાજર નથી હોતા. હા મેડમ, પણ હું બરાબર 5ના ટકોરા પછી જ ઘરે જાઉં છું. મારું ડ્યુટી સવારના 11 વાગ્યાથી સાંજના 5 સુધીની હોય છે. આ સરકારી નોકરી છે કે પ્રાઇવેટ? અહીં ઓફિસમાં આવવાનો સમય નિશ્ચિત હોય છે, પણ ઓફિસમાંથી છૂટવાનો સમય નક્કી નથી હોતો. યસ મેડમ. પાવને બીજું શું બોલવું તે ન સૂઝ્યું. આજે તો જવા દઉં છું, પણ આવતીકાલથી મને પૂછ્યા સિવાય ઓફિસ છોડીને ઘરે જવાનું નથી. ઇઝ ઇટ ક્લિયર? મેડમ, એક વાત પૂછવાની રહી જાય છે. ધારો કે સાંજના 6, 7 કે 8, 12 કે 2 વાગ્યા હોય તો પણ નહીં જવાનું? હું કદાચ મારી ઓફિસમાં ન હોઉં તો પણ મને ફોન કરીને પૂછ્યા પછી જ તમારે ખુરશી છોડવાની. સમજ્યા હવે? પાવન સમજી ગયો. પછી તો એના ઉપર અત્યાચારનો અનરાધાર વરસાદ વરસવો શરૂ થઈ ગયો. કંઈ જ કામ ન હોય તો પણ પાવનને રાત્રિના 1:30-2 વાગ્યા સુધી બેસાડી રાખવામાં આવતો. છેવટે આ ત્રાસથી કંટાળીને એણે રાજીનામું મૂકી દીધું. થોડા જ દિવસો બાદ એને બીજી એક કોર્પોરેટ કંપનીમાં જોબ મળી ગઈ. પગાર પણ થોડો વધ્યો. 20,000 રૂપિયા નક્કી થયા. કામના કલાકો પણ નિશ્ચિત. પણ અહીં જે બોસ હતો તે દુર્વાસાનો અવતાર નીકળ્યો. 15મા દિવસે જ એના દિમાગનું બોઇલર ફાટ્યું. એ ચા પી રહ્યો હતો. પાવન કંચા કારણથી એની ઓફિસમાં જઈ ચડ્યો. બોસને શું થયું તે ભગવાન જાણે, પણ એણે ત્રાડ પાડીને ગરમા ગરમ ચાનો કપ છૂટ્ટો ફેંક્યો. પાવન જરાકમાં ભસી ગયો, નહીતર દાઝી ગયો હોત. એ જ ક્ષણે તે ઓફિસના પગથિયાં ઉતરી ગયો. આ વખતે ઓફિસના પગથિયાં ઉતરી જવાનું કાર્ય વધારે અઘરું હતું, કારણ કે પાવનની પત્ની ગર્ભવતી હતી. પુનિતાને મોર્નિંગ સિકનેસ થવી શરૂ થઈ ગઈ હતી. ડૉક્ટરે બતાવ્યું તો એમણે એને દાખલ કરીને ગ્લુકોઝ બાટલા ચડાવ્યા હતા. ખર્ચનું મીટર ઘૂમવું શરૂ થઈ ગયું હતું. હજુ તો ડિલિવરી માટેના રૂપિયા એકઠા કરવાના બાકી હતા. આવા સમયે એક ઘનચક્કર બોસની તુમાખી ભરી હરકતને કારણે
પાવને આ નોકરી પણ છોડી દેવી પડી હતી. પછી એના મનની અંદર ઘૂંભરાતો ઘૂંઘવાટ બહાર ન આવે તો બીજું થાય શું? બધા જ બદમાશો છે, ચાલાવો. આ દુનિયામાં તેજસ્વીની કશી જ કદર નથી. ગરીબોનું માન સન્માન નથી. યુવાઓને કોઈને પડી નથી. આવું બબડતો એ પોતાની મોટર બાઇક પર બેસીને ઉડવા માંડ્યો. મગજમાં ઘૂંઘવાટ હતો. ઘરે જવાનું કારણ ન હતું. એણે વિચાર્યું કે 2-4 ઠેકાણે નોકરી માટે તપાસ કરતો જાઉં. આવી દશામાં એણે ભાન ન રહ્યું કે એની બાઇકની ઝડપ વધી રહી છે. ટ્રાફિક સર્કલ પાસે લાલ લાઇટ હતી. વાહનો ઊભેલા હતા. પાવનને સહેજ મોડેથી ભાન થયું. એણે બ્રેક તો મારી, પણ એનું નસીબ એ દિવસે ખરાબ હતું. આગળ એક કિંમતી કાર ઊભી હતી. એની પાછળના ભાગે પાવનની બાઇક ટકરાઈ ગઈ. પાવન પડી ગયો. ગભરાયેલો તો એ હતો જ. એમાં કારનું નામ વાંચીને તો એને પરસેવો છૂટી ગયો. BMW કંપનીની પેટીપેક કાર હતી. હજુ નંબર પ્લેટ પણ કાચી મારવામાં આવી હતી. એવી સ્થિતિમાં બાઇક ટકરાવાના કારણે કારની બ્રેક લાઇટ અને એનો કાચ તૂટી ગયા હતા. ગાડીની બોડીમાં પણ સારું એવું નુકસાન થયું હતું. પાવન શબ્દશઃ રડી પડ્યો. બાપ રે! હવે શું થશે? મારા આખા વર્ષની બચત આ નુકસાન ભરપાઈ કરવા માટે? ત્યાં જ કારનું બારણું ઉઘડ્યું. એક પીઢ વયનો આદમી બહાર નીકળ્યો. માથા પર ટાલ હતી. એણે જબ્બો લેંઘો પહેર્યો હતો. જાણે કશું જ ન બન્યું હોય તેવા ભાવથી એ પુરુષ પાવનની નજીક આવ્યો. પૂછવા લાગ્યો, ભાઈ, તું આટલો બધો ગભરાઈ શા માટે ગયો છે? સાહેબ, હું ગરીબ છું, બેકાર છું, નોકરીની તલાશમાં જતો હતો. મને સ્પીડનો ખ્યાલ ન રહ્યો. ભૂલ મારી જ છે, પણ મારી પાસે રૂપિયા નથી. દોસ્ત, રડવાનું બંધ કર. કારના નુકસાનની વાત ભૂલી જા. મને BMW ખરીદવી પોસાય છે તો એનું રિપેરિંગ પણ પોસાય છે. મને એ જણાવ કે તું શું ભણેલો છે? પાવનના જીવનમાં જીવ આવ્યો. હિંમત આવી એટલે જીભ ઉપર જવાબ પણ આવી ગયો. MBA મારી ડિગ્રી છે. ગોલ્ડ મેડલ મારી સિદ્ધિ છે. પ્રામાણિકતામાં મારા સંસ્કાર છે અને પરિશ્રમ મારા સ્વભાવમાં છે. મારી જિંદગીમાં એક જ વાતનો અભાવ છે. એ હું તને આપીશ. દોસ્ત, લે આ મારું કાર્ડ. હું મોટી કંપનીનો ચેરમેન છું. અત્યારે હું મારી ઓફિસ તરફ જ જઈ રહ્યો છું. તું અડધા કલાક પછી મને મળ. જો દેશના કોઈ બેકાર યુવાન પાસે આટલું બધું હોય તો અમારા જેવા ધનવાનો પાસે એક ચીજ તો હોવી જ જોઈએ ને. એ ચીજ કઈ, સર? કદર. આટલું કહીને એ ઉદ્યોગપતિ કાર દોડાવી ગયા. મિત્રો, આ એક સત્ય ઘટના છે. પાવનને એ જ દિવસે નોકરી મળી ગઈ. હવે એ કહે છે, આ જગતમાં બધા જ માણસો ખરાબ નથી હોતા. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. તો મિત્રો, મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. મિત્રો, આ વાત તમને કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો.